તન્ના એજ્યુકેશન કેમ્પસ ગોંડલ ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાનમાં પાઠ છે 1. એના પાઠનું નામ છે શરીરના ભાગો. બાળકો, આજે આપણે સામાન્ય જ્ઞાનની બુકમાં પાઠ પહેલો છે સામાન્ય જ્ઞાનની બુકમાં શરીરના ભાગ, એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો જુઓ બાળકો, પાઠનું નામ છે શરીરના ભાગ. એટલે કે છે કે આપણું શરીર મુખ્ય 3 ભાગનું બનેલું છે. શું કે છે કે આપણું શરીર છે એ મુખ્ય 3 ભાગનું બનેલું છે: માથું, ધડ અને હાથ અને પગ. શેનું બનેલું છે? તો આપણું શરીર 3 ભાગનું બનેલું છે: માથું, ધડ અને હાથ, પગ. આપણને એક માથું, એક ધડ, 2 હાથ અને 2 પગ છે. શરીરનો દરેક ભાગ જુદી જુદી રીતે વિવિધ પ્રકારના કાર્ય કરે છે. તો શું કહેવા માંગે છે બાળકો આપણને? કે શરીર છે એ આપણું માથું છે ને એ એક આપણો ભાગ છે, ધડ છે એ પણ આપણા શરીરનો એક ભાગ છે, અને હાથ પગ પણ આપણા શરીરના ભાગ છે. શરીરના દરેક ભાગ જુદી જુદી રીતે વિવિધ પ્રકારના કાર્ય કરે છે. તો ચાલો આપણે શરીરના આ ભાગને ઓળખીએ. તો જુઓ બાળકો, અહીંયા આપણને સરસ સુંદર મજાનું બાળકનું ચિત્ર આપેલું છે. તો તમે બધાને દેખાશે, તમારી પાસે પણ બુક્સ હશે એટલે તમે જોશો. એટલે હું તમને સમજૂતી આપું છું. અહીંયા એક બાળક આપણને બતાવ્યું છે. તો એને પહેલાં આપણને શું બતાવ્યું છે? તો બાળકનું માથું બતાવ્યું છે. શું બતાવ્યું છે? માથું બતાવ્યું છે. પછી એરો બતાવ્યો છે, બરાબર? આ બાળકનું માથું છે. પછી તો કે ધડ, માથું અને ધડ 2 અવયવો ગયા. પછી શું બતાવ્યું છે આ બાજુ? તો બાળકનો હાથ બતાવ્યો છે, અને પછી નીચે પગ બતાવ્યું છે. તો આપણા આખા શરીરના મુખ્ય 3 ભાગ છે. આખા શરીરના કેટલા ભાગ છે બાળકો? 3. કયા કયા? તો માથું, ધડ, હાથ અને પગ. તો જો એમાં આપણે પહેલાં બાળકો માથું વિશે સમજશું. તો આપણે માથા પર રંગબેરંગી ટોપી પહેરીએ છીએ. હવે આપણું માથું છે એમાં આપણે રંગબેરંગી કલરની ટોપી પણ પહેરી શકીએ ને? સરસ. માથામાં નીચેના ભાગ આવેલા છે. તો માથામાં ક્યાં ક્યાં ભાગ આવેલા છે? તો જો નીચે તમને આ ચિત્ર બતાવ્યું છે ને બાળકનું, એના બધા જુદા જુદા આપણને ભાગ પણ ડ્રો કરીને બતાવ્યા છે. તો માથાની ઉપરના ભાગને શું કહેવાય? તો વાળ કહેવાય. માથું હોય એની ઉપર શું આવેલું હોય? તો વાળ આવેલા હોય. શું આવેલું હોય? વાળ. પછી માથાથી તમે થોડા નીચે જશો તો તમને શું દેખાશે? કપાળ દેખાશે. દેખાય છે કપાળ? હા. એનાથી નીચે જશો તો તમને શું દેખાશે? આંખ. શું દેખાશે? આંખ. હા. અને એનાથી નીચે જશો તો એ આંખની નીચે શું આવેલું છે? નાક. હા. હવે નાક છે એની નીચે તમે જશો તો તમને શું દેખાશે? કાન. કાન કેટલા છે આપણે બધાને? 2 છે. કોઈને 3 કાન હોય, કોઈને 1 કાન હોય, ન હોય. બધાને 2 કાન આવેલા છે ને? હા. હવે કાનની નીચે આપણે જાશું તો આપણને શું દેખાશે? હોઠ. શું આવશે? હોઠ. હવે હોઠની અંદર તો આપણે હોઠ ખોલશું તો આપણને સામે શું દેખાશે? દાંત. હા. હવે દાંત છે એની નીચે શું આવેલી છે? બંને દાંતની નીચે શું આવેલી છે? જીભ. વેરી ગુડ. આવેલી છે ને? હા. તો જીભ તમને બધાને દેખાય છે. હવે આપણે આ મોઢાનો પ્રકાર હતો. મોઢાની અંદર શું શું આવેલું છે? તો હોઠ, દાંત અને જીભ. અને એની નીચે તમને શું દેખાય છે? તો ગરદન. ગરદન એટલે કે ડોક આવેલી છે. દેખાય છે બાળકો ડોક? તો આપણે માથા પર રંગબેરંગી ટોપી પહેરીએ છીએ. માથાના નીચેના ભાગ આવેલા છે, એટલે કે વાળ છે, કપાળ છે, આંખ છે, નાક છે, કાન છે, દાંત છે, હોઠ છે, જીભ છે અને ગરદન છે. આ આપણે માથાના ભાગોના અલગ અલગ અવયવો છે. હવે માથામાં શું છે? તો મગજ છે. મગજ વગર આપણને કંઈ ખબર પડે નહીં. મગજ, આંખ, કાન, નાક અને મોં આવેલા છે. આ બધા અવયવો ક્યાં આવેલા છે? તો માથાની સાથે મગજ, આંખ, કાન, નાક અને મોં આવેલા છે. મોંમાં શું હોય? તો મોંમાં હોઠ હોય, દાંત હોય અને જીભ હોય. શું હોય? તમે મોં ખોલશો ને તો તમને ખબર પડશે કે મોંમાં જો પેલા હોઠ આવશે, પછી દાંત આવશે અને પછી જીભ આવશે. તો આપણા 3 મોંમાં અવયવો છે. હવે આંખ વડે આપણે શું કરી શકીએ બાળકો? તો આંખ વડે આપણે જોઈ શકીએ છીએ,
ક્યાંય પણ જોવું હોય, કાંઈ પણ આપણે પિક્ચર જોવું હોય, કાંઈ પણ દૂર કાંઈ વસ્તુ હોય તો આપણે તરત જ ખબર પડી જાય કે પેલી ડોલ પડી છે. તો આપણે શેનાથી જોઈ શકીએ? આંખ વડે. હવે કાન વડે શું કરી શકીએ બાળકો? તો કાન વડે આપણે સાંભળી શકીએ છીએ. ક્યાંય પણ અવાજ આવતો હોય સેજે તો આપણે તરત જ સામું જોઈએ છીએ કે આ અવાજ ક્યાંથી આવે છે. તો આપણને એ શેના દ્વારા ખબર પડે છે? કાન દ્વારા. હવે નાક વડે આપણને શેની ખબર પડે છે? તો શ્વાસ લઈ શકીએ. જો નાક ન હોય તો આપણે શ્વાસ જ લઈ શકીએ નહીં, તો આપણે જીવી શકીએ નહીં. શ્વાસ પણ લેવો પડે અને આપણે ગમે તે સુગંધ આવતી હોય, કાંઈ પણ આવતું હોય તો આપણે સૂંઘી શકીએ છીએ નાકની મદદથી. સૂંઘી શકીએ છીએ ને. તો નાક શ્વાસ લેવાનું અને સૂંઘવાનું બંને કામ કરે છે. હવે જીભ વડે શું કરી શકીએ છીએ બાળકો? આપણે જીભ વડે બોલી શકીએ છીએ. કરેક્ટ, સરસ, સાચું. જીભ વડે બોલી શકાય છે અને સ્વાદ પણ પારખી શકાય છે. મમ્મી કાંઈ નવી નવી વાનગી બનાવી હોય તો તમે કહો છો ને કે આજે તો બહુ મસ્ત બની છે, તો આપણને કેવી રીતના ખબર પડી? જો આપણે ખાધી તો આપણી જીભે એનો સ્વાદ પારખ્યો તો આપણને ખબર પડી ને કે આજે બહુ સરસ લાડવા બન્યા હતા. તો જીભ છે એ બોલવાનું કામ કરે છે અને સ્વાદ પારખવાનું પણ કામ કરે છે. હવે જીભની વચ્ચે શું આવેલું છે બાળકો? દાંત આવેલા છે. દાંત ન હોય તો આપણે કોઈ પણ ખોરાક, કઠણ પદાર્થ હોય તો ચાવી શકીએ નહીં. તો દાંત આપણને ચાવવામાં મદદ કરે છે અને મોં વડે ખાઈ શકીએ છીએ. મોઢા વડે આપણે શું કરી શકીએ છીએ? ખાઈ શકીએ. આપણે માથા વડે શીખ્યા ને. હવે આપણે બીજું છે ધડ. માથાથી નીચેના ભાગને શું કહેવાય? ધડ કહેવાય. ધડ એ માથું અને હાથ અને પગને જોડે છે. ધડ છે એ કોને કોને જોડે છે? તો માથું, હાથ અને પગને. ધડમાં નીચેના ભાગ આવેલા છે. જો આપણું માથું ગયું, માથા વિશે આપણે સમજી ગયા. હવે આપણે ધડ વિશે સમજશું. તો ધડમાં શું શું આવેલું છે બાળકો? તો ધડમાં પહેલા છાતી આવેલી છે. છાતીને નીચેના ભાગને શું કહેવાય બાળકો? પેટ કહેવાય. સરસ. હવે જુઓ પાછળ છે ને પીઠ આવેલી છે. શું આવેલું છે? પીઠ. અને પીઠની નીચેના ભાગને શું કહેવાય બાળકો? કમર કહેવાય. સરસ. તો ધડમાં શું શું આવેલું છે? છાતી, પેટ, પીઠ અને કમર. ધડમાં છાતી, પેટ, પીઠ અને કમર આવેલા છે. ચાલો હવે આપણે છે ને ધડ વિશે સમજી ગયા. હવે આપણે હાથ વિશે સમજશું. જો તો અહીં હાથનો આપણને કીધું છે ને, તો હાથ આપણને શું શું માટે ઉપયોગી છે? તો આપણે હાથની મદદથી ઘણા કાર્યો કરી શકીએ છીએ. જો હાથ ન હોય તો આપણે કાંઈ કાર્ય કરી શકીએ નહીં. આપણે સવારે દૂધ પીવામાં તેમનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. આપણે કાંઈ પણ આપણે રકાબી હોય કે કપમાં તમે દૂધ પીતા હશો તો બંને હાથથી આપણે મોં સુધી લઈ જશું ત્યારે પી શકીએ છીએ ને. તો હાથ આપણને કામ કરવામાં ઉપયોગી છે. હવે હાથની આરે કયા કયા અવયવો સંકળાયેલા છે તે આપણે જોઈશું. તો હાથની સાથે શું છે? પહેલાં તો ખંભો. જો ખંભાથી સ્ટાર્ટ કરીશું તો પહેલાંને શું કહેવાય? ખંભો. ખંભાની નીચે શું આવેલું છે? કોણી. કોણીની પછી શું આવેલું છે? કાંડું. બરાબર. પછી કાંડાને પછી આ શું આવેલું છે? અંગૂઠો. શું કહેવાય? અંગૂઠો એક છે અને આંગળીઓ કેટલી છે? 4 આવેલી છે. અને આને શું કહેવાય? હાથમાં રહેલીને હથેળી કહેવાય. તો આપણા હાથના કયા કયા અવયવો થયા? ખંભો, કોણી, કાંડું, અંગૂઠો, આંગળીઓ અને હથેળી. આ આપણા હાથના અવયવો છે. તો હાથમાં ખંભો છે, કોણી છે, કાંડું છે, હથેળી છે અને આંગળા છે અને આંગળીઓ પણ છે અને અંગૂઠો પણ આવેલો છે. હાથ વડે આપણે લખી શકાય, વસ્તુને પકડી શકાય છે અને બીજા ઘણા કાર્યો કરી શકાય છે. જો બાળકો હાથ ન હોય તો આપણે લખી શકીએ નહીં, કોઈ પણ કામ કરી શકીએ નહીં. આપણને હાથ હોય તો બધું કામ કરવામાં, લખવામાં, બધામાં મદદરૂપ થઈને. તો આપણા હાથના અવયવો હતા. ચાલો આપણે હાથ વિશે સમજી ગયા ઉપર. હવે આપણે પગ વિશે સમજશું. શેના વિશે? પગ. આપણે પગની મદદથી ચાલી અને દોડી શકીએ છીએ. પગના નીચેના ભાગ આવેલા છે. શું કે છે કે જો પગ ન હોય તો આપણે ચાલી પણ ન શકીએ અને દોડી પણ શકીએ નહીં. તો પગમાં ક્યાં ક્યાં અવયવો આવેલા છે એ આપણે જોઈએ. પગમાં તો પહેલા સાથળ. સાથળની નીચે શું આવેલું છે? ઘૂંટણ. એને ઢીંચણ પણ કહેવાય. શું કહેવાય બાળકો? ઘૂંટણ પણ કહેવાય અને ઢીંચણ પણ કહેવાય. અને પગની પછી શું આવેલી છે? એડી આવેલી છે. શું આવેલી છે? એડી. અને પગની આગળનો ભાગ છે ને એને પંજો કહેવાય. શું કહેવાય? પંજો. અને જ્યાં પગનું આપણે છે ને એડી છે એની ઉપરનો જે ભાગ છે ને એને ઘૂંટી કહેવાય. શું કહેવાય? ઘૂંટી. તો પગમાં કયા કયા ભાગો આવેલા છે? સાથળ, ઘૂંટણ, એડી, પંજો અને ઘૂંટી. તો
તો પગમાં સાથળ આવેલ છે, ઘૂંટણને ઢીચણ પણ કહેવાય ને. ઘૂંટી, એડી અને પંજો આવેલા છે. પગ વડે આપણે ચાલી શકાય, દોડી શકાય અને કૂદકા પણ મારી શકાય છે. જો પગ ન હોય તો આપણે ચાલી શકીએ નહીં, દોડી શકીએ નહીં. અને તમને બધાને તો ચાલતા આવડતું જ નથી, કૂદકા મારતા વધારે આવડે છે ને, તો પછી તો આપણે કૂદકા મારી શકીએ નહીં. મિત્રો, હવે આપણે સામેના પેજ ઉપર, સામાન્ય જ્ઞાનમાં સામેના પેજ ઉપર પેજ નંબર છે 5. કેટલા નંબર છે? 5. એમાં છે સ્વાધ્યાય. નીચે આપેલા ચિત્રમાં શરીરના ભાગોના નામ બોક્સમાંથી પસંદ કરી અને લખવાના છે. તો આપણે જુઓ, તમને છે ને અહીંયા એક ચિત્ર દોરીને બતાવ્યું છે. દેખાય છે તમને બધાને ચિત્ર? જોયું ચિત્ર બધાએ? તો એના આપણે શરીરના ભાગો વિશે સમજવાનું છે અને સાચું નામ આપણે લખવાનું છે. તો જુઓ છે ને બાળકો, તો તમને આ ભાગ શું દેખાય છે? આ એરો કયો છે? માથાના વાળ છે, એને નીચેનું જ્યાં છે એને શું કહેવાય? કપાળ. શું કહેવાય? કપાળ. તો આપણે એમાં લખવાનું રહેશે કપાળ. શું લખવાનું રહેશે? કપાળ. શું લખવાનું રહેશે બાળ મિત્રો? કપાળ. સરસ, તમે લખ્યું કપાળ. હવે જુઓ તમે, કપાળ છે, આ આપણને કપાળ આપ્યું છે, એની નીચેનો ભાગ કીધો છે. તો આ કપાળનો એરો કયો? હવે એની નીચે તો આ બીજો એરોમાં શું દેખાય છે તમને બધાને ચિત્રમાં? કોણ કહેશે? કાન. વેરી ગુડ. શું દેખાય છે? કાન. તો આપણે ચોરસ ખાનામાં લખીશું કાન. બરાબર. હવે જુઓ બાળ મિત્રો, હવે એના પછીનો ત્રીજો એરો જાય છે. ત્રીજો એરો ક્યાં જાય છે અને ક્યાં જઈને આપણને ટચ દેખાય છે? તો આ આપણો હાથ છે, આ મારો હાથ છે. હાથ છે એટલે શરૂઆત થાય એને શું કહેવાય? ખંભો. શું કહેવાય? ખંભો. પણ લખવાનું આપણે ખભો. લખવાનું ખભો. માથે મીંડું કરવાનું નહીં, બોલવાનું ખંભો, પણ લખાય ખભો. બરાબર. ત્રીજું ચિત્ર પણ મારી સાથે સાથ બોક્સમાં લખાઈ ગયું. સરસ. તો હવે પછીનું છે, એના પછીનો એરો તમને ક્યાં જઈને દેખાય છે? તો બાળકની કમર પાસે. ક્યાં દેખાય છે? કમર. આ ભાગને કમર કહેવાય. શું કહેવાય? કમર. કમર જ લખવાનું, કોઈ મિસ્ટેક થી કમર લખી નાખતા નહીં, નહીતર ખોટું પડી જાય. કમર. પેટની નીચેના ભાગને શું કહેવાય? કમર. હવે એના પછીનો એરો તમને દેખાય છે, ક્યાં જાય છે? આ હાથ છે, આ કમરનો ભાગ લ્યો અને હવે આ ભાગ પાસે ક્યાં આવ્યું? જો આપણું પણ છે ને, જો હું લખું છું તો આપણે આ ભાગને શું કહેવાય? કાંડું. શું કહેવાય? કાંડું. તો કાંડું લખો ને તો બંને કાનનું કામ, માથે મીંડું કરવાનું અને ડને રસવાવાનું અને એના ઉપર પણ માથે મીંડું થવું જોઈએ. કાંડું. હાથ છે, આપણી આંગળી છે, એની ઉપરના ભાગને શું કહેવાય બાળકો? કાંડું. જોયું તમને? સરસ. તો હવે એનો ભાગ ક્યાં જાય છે? તો પગનો. પગ પાસે જાય છે, પણ ઉપરના ભાગને શું કહેવાય? સાથળ. શું કહેવાય? સાથળ. શું કહેવાય? સાથળ. સરસ. તો હવે જો, હવે એના પછીનો ભાગ છે જે આપણે ઘૂંટણ કહીએ છીએ. શું કહીએ છીએ? ઘૂંટણ. અને એને બીજો શબ્દ પણ કહેવાય છે ઢીચણ. શું કહેવાય? કાઉસ કરી અને આપણે ઢીચણ પણ લખશું અને ઘૂંટણ પણ લખશું. ઢીચણ અને કાઉસ કરી દેવાનો પૂર્ણ. હવે જો આ બાજુના આપણે, હું તમને પાછા સમજાવું છું. જો વાળની નીચેના ભાગને તો કપાળ દેખાય. બરાબર. પછી કપાળની નીચે તમને શું દેખાડું? તો કાન આવ્યા. શું આવ્યું? કાન. હવે કાનની નીચેના જ્યાંથી હાથ આપણો ચાલુ થાય એ ભાગને શું કહેવાય? ખંભો કહેવાય. હવે પેટની નીચેના ભાગને શું કહેવાય બાળકો? તો કે કમર કહેવાય. શું કહેવાય? કમર. અને પંજાની ઉપરના ભાગને અને હાથથી વચ્ચેના જે પંજાની ઉપરનો ભાગ છે ને એને શું કહેવામાં આવે બાળકો? કાંડું. હવે પગ ચાલુ થાય છે તો પગના વચ્ચેના ભાગને શું કહેવાય? ઉપરના ભાગને ઉપરના ભાગને સાથળ કહેવાય. અને સાથળથી થોડા નીચે જાવ એટલે શું આવે? ઘૂંટણ. શું કહેવાય? ઘૂંટણ. અને બીજું શું કહેવાય? ઘૂંટણને બીજો શબ્દ પણ શું વપરાય? ઢીચણ. તો આ બાજુના આપણે બોડી ઓફ પાર્ટને જોઈ લીધા બધાએ, શરીરના અવયવના અંગો આપણે લખી લીધા. એવી જ રીતના આ સામેના બાજુ પણ આપણને આવી જ રીતના ડ્રો કરીને
નાક. શું કહેવાય? નાક. હવે જો બાળકો આ એરો છે એ ક્યાં જાય છે? સરખું જોજો, આમાં બે એરા છે. આ સીધે સીધો એરો છે એ ક્યાં જાય છે? એના દાંત પાસે. ક્યાં જાય છે? દાંત પાસે. દાંત લખો તો એમાં પણ માથે મીંડું કરવાનું છે અને ચોરસ ખાનામાં ઉપરની લાઈન ટચ કરીને લખવાનું છે. આખા અક્ષર અડાડવાના છે નહીં. તો આ એરો દાંત પાસે ગયો. સરસ. તો હવે જો આ બાજુનો એરો છે એ ક્યાં જાય છે? હાથની કોણી પાસે. ક્યાં જાય છે? કોણી. ક્યાં જાય છે? કોણી. આપણે હાથ વળે ને, જો અત્યારે હું લખું છું તો મારો હાથ આમ વળેલો દેખાય છે, તો આ તમને કોણીનો ભાગ દેખાય છે ને, આને કોણી કહેવાય. શું કહેવાય? કોણી. હવે એના પછીનો ભાગ છે એ ક્યાં જાય છે? સીધે સીધો છાતી પાસે. એને છાતી કહેવાય. શું કહેવાય બાળકો? છાતી. એના પછીનો જે એરો છે એ ક્યાં જાય છે? બાળકના પેટ પાસે. આને શું કહેવાય? પેટ. પેટ. શું કહેવાય? પેટ. હવે પછીનો ભાગ